નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં સામાન્ય રીતે અમે રજૂ કરીએ છીએ મોટા મોટા નેતાઓને એમની પાસે એમના કામનો હિસાબ માંગવા માટે, એમના પર આરોપો લગાવવા માટે ને સફાઈ માંગવા માટે. પણ ક્યારેક ક્યારેક આપકી અદાલતમાં એવા લોકોને સવાલ પૂછીએ છીએ જેમને જનતા ઘણો પ્રેમ કરે છે, એવા લોકો જેમને જનતા સન્માન આપે છે અને પોતાના મનમાં ઊંચી જગ્યા આપે છે, એવા લોકો જેમના પર જનતા વિશ્વાસ કરે છે. રજૂ કરીએ છીએ આજનો કેસ એક એવી જ પર્સનાલિટી પર. सुप्रसिद्ध योगाचार्य स्वामी रामदेव आपकी अदालत में हाजिर થાય. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આપકી અદાલતમાં પહેલો આરોપ સ્વામી રામદેવ પર. આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેઓ મોટા મોટા દાવા કરે છે. સ્વામીજી, તમારા વિશે જે પણ સાંભળીએ એવું લાગે છે અતિશયોક્તિ છે. તમે એટલા મોટા મોટા દાવા કરો છો કે કોઈ માણસને કોઈ પણ બીમારી હોય તમે ઠીક કરી શકો છો. હું દાવો નહીં, હું સત્ય અને હકીકત કહું છું. હું વાર્તાઓ નથી બનાવતો. જે સંપૂર્ણ સત્ય હોય છે એને પૂરી શક્તિ સાથે અભિવ્યક્તિ આપું છું. અને કેમ કે લોકો હમણાં સુધી ખોટું સાંભળ્યું હતું એટલે મારું સત્ય એમને ખોટું લાગે છે. એ હમણાં સુધી સાંભળતા આવ્યા હતા કે બીપી ઠીક થતું નથી, બીપી માટે જીવનભર તમારે ગોળીઓ લેવી પડશે. હું ઠીક આનાથી વિપરીત કહું છું કે હાઇપરટેન્શન પરમાનન્ટ ક્યોર થાય છે. જ્યારે એ કહું છું તો હમણાં સુધી લોકો હાર્ટ માટે બાયપાસ, એન્જિયોપ્લાસ્ટને એક પ્રમાણિક ઉપચાર માનતા આવ્યા હતા. હું કહું છું કે નો બાયપાસ, નો પ્લાસ્ટિક, નો એન્જિયોપ્લાસ્ટી. હું કહું છું કે તમે માત્ર પ્રાણાયામ કરો, તમને બાયપાસ કરવાની જરૂર નહીં રહેશે. હાર્ટના બ્લોકેજ ખુલી જશે. ઠીક છે, કાર્ડિયાકનો પ્રોબ્લેમ સારો થઈ જશે. જે પલ્સ મિસ થાય છે એ તમારા ઠીક થઈ જશે. તો હૃદય જેવા સંવેદનશીલ બાબતે પણ હું બે શબ્દોમાં કહું છું કે લોકોને એવું લાગે છે કે આ માણસ જે કહી રહ્યો છે તેનું મગજ બરાબર છે કે કંઈક હકીકત છે. હું પણ તમને એ જ પૂછવા ઈચ્છું છું કે તમારું મગજ બરાબર છે? તમે આવી વાતો કરો છો. ખેર, એ જ્યારે કોઈ વાત, એક નવી વાત કોઈ માણસ કહે છે, જ્યારે પહેલી વાર આ ધરતીના વિશે કહેવાયું કે ધરતી ગોળ છે, કોઈકે કહ્યું આ ચપટી છે, તો લોકોએ એમને જ ફાંસી પર ચડાવી દીધા. જ્યારે કોઈ પહેલી વાર સત્યની અભિવ્યક્તિ આપે છે તો લોકોને ખોટા જેવું લાગે છે. આ વિજ્ઞાનની બાબતમાં પણ છે. કેવળ મેડિકલ સાયન્સે વર્ષો સુધી જે વસ્તુઓ વિશે રિસર્ચ કર્યું, એવી વસ્તુઓ જેને માટે ડોક્ટર્સ લાખો રૂપિયા લે છે, કરોડો રૂપિયાના હોસ્પિટલ્સ બનાવવામાં આવ્યા, તમે એક વાક્યમાં આવી વસ્તુઓને ખોટી સાબિત કરી દો. હું જે સાયન્સની વાત કરું છું એ 200 કરોડ વર્ષ જૂનું સાયન્સ છે. અને ડોક્ટર્સ જે સાયન્સના આધાર પર વાત કરી રહ્યા છે એ WHO પ્રેરિત માત્ર 200 વર્ષ જૂનું સાયન્સ છે. આ એક ઘણી મોટી વાત છે. પણ સ્વામીજી, તમે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેલેન્જ કર્યો છે, એને પડકાર આપ્યો છે. હું કહું છું કે એને માટે તો ડોક્ટરને અને WHO ને પૂછવું જોઈએ કે એક દર્દી તમારી પાસે આવ્યો અને દર્દી આવીને તમને કહ્યું કે ડોક્ટર સાહેબ જરા જોજો. ડોક્ટર સાહેબે કહ્યું, હું તો 3 વાક્યમાં કહેતો હોઉં છું કે ડોક્ટર કહે છે કે તું બીમાર હતો એટલે તું ડોક્ટર પાસે આવે છે. સલમત માણસ શું કામ જશે ડોક્ટર પાસે? તું બીમાર હતો, તું બીમાર છે એટલે દવા ખાઓ. આ બે વાત ઠીક છે. પછી ત્રીજું જે વાક્ય જે ઉચ્ચારણ કરે છે, તારે હંમેશા બીમાર રહેવાનું છે અને મારી પાસે આવતા રહેજો અને દવા ખાતા રહેજો. હવે આ વાતની વિપરીત એકદમ બોલું છું. હું કહું છું ના તો તમે બીમાર હતા, ના તમે બીમાર છો અને ના તમે બીમાર રહેશો. હવે આની પાછળ આધાર છે. ખાલી કોરી વાતો નથી કરતો, ભાષણબાજી કરીને હું વાતો નથી કરી રહ્યો. કોરી વાત નથી. મેં લોકોને સાચું કરીને બતાવ્યું છે. જો 10 કરોડ લોકો દેશમાં છે જે ડાયાબિટીસથી પીડિત છે, 10 કરોડ લોકો હશે જે હાઇપર ટેન્શનથી બીમાર હશે, તમે આમ જો બધાને સાજા કરી દેશો તો આ જે દવા બનાવવાવાળી કંપનીઓ છે એમનું શું થશે? મને જે દવા બનાવવાની જે ફેક્ટરીનો માલિક છે એ મને દાન આપે છે પતંજલિ યોગપીઠ બનાવવા માટે. મેં એમને પૂછ્યું, તમને શું જોઈએ છે? આ દુનિયાની અંદર 2 મોટા ઘાતક વેપાર છે, એક હથિયાર, બીજો દવા. હું આ બંનેને દુનિયાથી નષ્ટ કરવા ઈચ્છું છું. તો પછી તમે લોકો મને દાન શું કામ આપી રહ્યા છો? તમને સમજી, આપણો એમ શું છે? આપણે દુનિયાને સ્વસ્થ જોવા ઈચ્છીએ છીએ. તો હું સમજુ છું કે કોઈ પણ ડોક્ટર જે વાસ્તવમાં માણસાઈને માને છે,
જે વાસ્તવમાં લોકોને નિરોગી જોવા ઈચ્છે છે, એ મારો વિરોધી ક્યારેય નહીં હોઈ શકે, મને ક્યારેય ગાર્ડ નહીં આપી શકે. તમારો દાવો છે કે લગભગ 20 લાખ લોકોને તમે ટ્રીટ કર્યા, રોગોથી મુક્તિ અપાવી દીધી. હવે કેવી રીતે વિશ્વાસ કરે કોઈ આ દાવાનો? કોઈ તમારી પાસે ડોક્યુમેન્ટેશન છે, કોઈ પ્રૂફ છે? प्रत्यक्ष किम प्रमाणम सच को आच नहीं. તમને માની લો આ જેટલી ઓડિયન્સ છે આપણી અહીંયા બેઠેલી, અને એમને હું હમણાં મારો પ્રાણાયામ કરાવવાનું ચાલુ કરી દઉં. તમે હમણાં વેટ મશીન લઈ આવો, વેટ મશીન લાવીને એમના બધાનું વજન કરી લો, અને હું તમારી સામે એમને 15 મિનિટ પ્રાણાયામ કરાવું છું. તેના પછી તમે જોઈ લો એમનું 250 ગ્રામથી અડધો કિલો વેટ ઓછું થઈ ગયું હશે. આને પ્રમાણની ક્યાં જરૂર છે ભાઈ? સ્વામીજી, ડોક્ટર્સને મેં પૂછ્યું, જે મેડિકલ સાયન્સના ડોક્ટર્સ છે એ એમ કહે છે કે જો કોઈ માણસનું 1 સપ્તાહ સુધી રોજ 2 કિલો વજન તમે ઓછું કરશો, એટલે 1 સપ્તાહમાં 14 કિલો, તો માણસ મરી જશે આનાથી. તો 7 દિવસોમાં હું વસ્તુઓ કહું છું. પહેલા દિવસે હું કહું છું કે કોઈનું અડધો કિલો, કોઈનું 2 કિલો ઓછું થાય છે. બીજા દિવસે એ જ 1 કિલો ઓછું થાય છે. ત્રીજા દિવસે પછી અડધો કિલો ઓછું થઈ જાય છે. પછી 250 ગ્રામ પર વાત આવી જાય છે. મેં લોકોનું 3 થી 6 મહિનાની અંદર 25 થી 60 કિલો સુધી લોકોનું 3 થી 6 મહિનામાં 60 કિલો ઓછું કર્યું છે. શરૂઆત ગાળામાં 2 કિલો ઓછું થઈ જાય છે, પછી જે અડધો કિલો ઓછું થઈ જાય છે, અને જેનું ઓછું છે એમનું વધે પણ છે. તમારા શિબિરમાં હજારો લોકો એક સાથે પ્રાણાયામ કરે છે, એક સાથે યોગ વિદ્યા શીખે છે. એમાંથી 10-20 લોકો ઊભા થઈને કહે છે કે અમને લાભ થયો, અમે સાજા થઈ ગયા. એવા પણ તો સેંકડો હોઈ શકે ને જેમને કોઈ ફાયદો ન થયો હોય. હું લોકોને કહું છું કે જે પણ મારી પાસે સામે ઊભા રહીને બોલે છે એની ઇન્ક્વાયરી કરો. જે મારી પાસે આવે છે ફ્રીમાં તો આવતા જ નથી. હું એમની પાસે અનુદાન લેવું છું. અને એ જે લોકો જો લાભ નહીં થયો ને, તો લોકો જે છે મને ત્યાં બહાર જ નહીં નીકળવા દે છે. તમે તો મને સહીસલમત જવા દેશો, એ લોકો તો મને ચંપલથી મારશે જો લાભ નહીં થયો તો. સ્વામીજી, જો માની લઈએ કે તમારી સારવારથી કોઈ વ્યક્તિનું નુકસાન થઈ જાય, જી, કોઈ હાર્ટ પેશન્ટ છે એનું રામ નામ સત્ય થઈ જાય, કોઈ ડાયાબિટીસ વાળાની બીમારી હજી વધી જાય, તો કોને પકડશે? પહેલી વાત તો એ છે કે રામ નામ જેનું સત્ય થવાનું છે એને દુનિયાથી કોઈની તાકાત બચાવી નથી શકતી. સ્વામી રામદેવ શું સાક્ષાત નારાયણ પણ ઉતરીને આવે તો પણ એમને બચાવી નહીં શકે. પહેલી વાત, હું કોઈ દવા નથી આપતો. બીજી વાત, હું એમની પાસે કોઈ ઊંધા કામ નથી કરાવતો. હું શ્વાસ રોકી દઉં તો મારી પાસે કેસ થઈ શકે છે કે હું કહું છું કે શ્વાસ લો અને છોડો. લેવાથી અને છોડવાથી આજ સુધી દુનિયામાં કોઈ માણસ મળ્યો નથી, અને અટકવાથી મરી શકે છે. દવા ખાતા ખાતા એ કોઈ તમે જો મજાક નથી કરી રહ્યો, આ હકીકત છે. લગભગ 90% લોકો દવા ખાઈને મરે છે, અને 10% લોકો વગર દવા ખાધે મરે છે. એમનું શું? એક વાત, અને એનાથી પણ ઊંડી વાત, જે લોકો દવા ખાઈ રહ્યા છે અને દવા ખાતા ખાતા જે સાઈડ ઇફેક્ટ થઈ જાય છે એના પર જવાબદાર કોણ છે? એના કારણે જે લોકોને નુકસાન થાય છે, ખાલી દવા ઉપર એ લખી દેવું જોઈએ કે આ દવા ખાવાથી આ સાઈડ ઇફેક્ટ થાય છે, આટલું જ પૂરતું છે. જો તમારી વાત માની લઈએ તો શું કરીએ? બધી હોસ્પિટલ્સને બંધ કરી દઈએ? શું દવા બનાવવાવાળી કંપનીઓને બંધ કરી દઈએ? આ દેશની અંદર ડોક્ટર પહેલા જ ઓછા છે. દેશની વસ્તી છે 100 કરોડથી વધારે. 50,000 દર્દીઓના ભાગે એક ડોક્ટર આવે છે. 50,000 દર્દીઓના ભાગે એક ડોક્ટર આવે છે. જો હું યોગ નહીં કરાવીશ તો લોકો મરશે, કારણ કે 50,000 માણસોને એક માણસ કેવી રીતે સંભાળશે? બીજી વાત, દરેક બીજો માણસ બીમાર છે. દરેક બીજો માણસ નહીં, હું તો કહીશ કે બીમાર ન હોય તેવા લોકો ગણી શકાય એટલા હશે. બીમારીઓ કેવી છે? 50% લોકોને હેવી મેન્ટલ સ્ટ્રેસ, જેનો મોડર્ન મેડિકલ સાયન્સ પાસે કોઈ ઉપચાર નથી. બીજી વાત, 50% લેડીઝને એનિમિયાનો પ્રોબ્લેમ, એનિમિક છે. 10 કરોડથી આસપાસના લોકો ડાયાબિટીસના પેશન્ટ છે. 10 કરોડ આસપાસના લોકોને બીપી છે. 5 કરોડ લોકોને લગભગ ભયંકર આર્થરાઇટિસ છે. 5 કરોડની નજીક એવા લોકો છે જે ચાલી નથી શકતા અને ઓબેસિટી છે. 1 કરોડની નજીક લોકોને હાર્ટનો પ્રોબ્લેમ છે, કેન્સરનો પ્રોબ્લેમ છે, અસ્થમાનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે. આ બધા માટે એક જ ડોક્ટર, સ્વામી રામદેવ. જુઓ, હું જીવતો રહું છું તો આ વાતને હું કરીને બતાવીશ કે આખી દુનિયાની અંદર પ્રાણને જ ઔષધિ બનાવીશ અને લોકોને વગર દવા જ સ્વસ્થ થશે. અને આ હું નથી કહી રહ્યો, આ આપણા ઋગ્વેદની સૌથી જૂનું પુસ્તક દુનિયાનું ઋગ્વેદ છે, અને ઋગ્વેદની અંદર ભારતના મહર્ષિઓએ सृष्टि के आदि में उद्घोष किया था, आवात वाही भेषजम तुम ही विश्व भेषजो. પ્રાણ ઔષધિ છે. દુર્ભાગ્યથી આપણી જર્મનીમાં ચરકોલોજી ભણાવવામાં આવે છે. મહર્ષિ ચરકની વાતોને ત્યાં ભણાવવામાં આવે છે. અને મારા જેવો માણસ જો ચરક અને પતંજલિ અને સુશ્રુતની વાત કરે છે તો કહે છે કે આ માણસ ક્યાં એવું તો નથી કે અફવા ફેલાવતો હોય છે, અતિશયોક્તિ વાતો કરતો હોય છે. હું કહું છું કે પ્રાણ એક મેડિસિન છે, અને આ પ્રાણરૂપી ઔષધિ બધાને ફ્રીમાં મળે છે. બસ એક કામ નહીં થવું જોઈએ. જમીન પર પણ ટેક્સ લાગે છે. તમે જે પાણી પીવો છો એના પર બી ટેક્સ લાગે છે.
હમણાં ઓક્સિજનની ઉપર કોઈ ટેક્સ નથી લાગતો જે તમે લોકો લો પણ છો. જે રીતે તમે કામ કરો છો લાગે છે કે ઓક્સિજન પર પણ ટેક્સ લગાવી દેશો તમે. જો કોઈ ખરાબ મગજવાળો માણસ જો નાણાં મંત્રી આ દેશનો થશે તો એ ઓક્સિજન પર ટેક્સ લગાવી દેશે, કારણ કે એક માણસ દિવસભરમાં 1600 રૂપિયાનો ઓક્સિજન લે છે. આ એક ઓક્સિજનનો સિલિન્ડર 200 રૂપિયામાં આવે છે. દિવસભર માણસને વગર હોસ્પિટલે વગર ડોક્ટરના ચાર્જીસથી રાખવામાં આવે છે. 200 રૂપિયા સિલિન્ડરના 8 સિલિન્ડર લાગે છે 1600 રૂપિયાના. એક મહિનામાં 48,000નું ઓક્સિજન એક માણસ લઈ લે છે. એક દિવસમાં એક માણસ પોતાની લાઈફમાં 3 થી 5 કરોડનો ઓક્સિજન લઈ લે છે. તમારું અકાઉન્ટિંગ ઘણું સારું છે આ બધામાં, મેં જોયું. અને એક માણસ, હું રાષ્ટ્રવાદી વાત કરું છું, હું કહું છું કે હું એ લોકોને કહું છું કે દેશે આપણને શું આપ્યું છે, હું કહું છું કે દેશે ઓક્સિજન આપી રહ્યો છે હમણાં તો કોઈ ટેક્સ નથી. હવે કેમ કે આપણા દેશના કદાચ નિયમ અને કાયદા છે એવા ખરાબ બનાવાયા છે. જેમ કે હું કહું છું કે દેશમાં જો કોઈ ભીખ માંગતો પકડાઈ જાય તો એના હાથમાં હથકડી પહેરાવવાનો આદેશ છે. દેશમાં જો કોઈ ભીખ માંગતો પકડાઈ જાય તો એના હાથમાં હથકડી એને પહેરાવીને જેલમાં નાખવાનો આદેશ છે આપણે ગવર્મેન્ટને. અને દેશના નાણામંત્રી બહાર જઈને વિદેશોથી ભીખ માંગીને લાવે તો એના ગળામાં ફૂલોના હારની માળાઓ પહેરાવવામાં આવે છે આ દેશના હાથ. સ્વામીજી, તમારો દાવો છે કે તમે મોટા મોટા લોકોને સાજા કરો છો, રોગ નથી કોઈને, પણ મેં તો સાંભળ્યું છે કે પ્રાણાયામ કરતા કરતા તમારા આંતરડા ગૂંચવાઈ ગયા, તમારે સારવાર કરાવવા ન્યુયોર્ક જવું પડ્યું. ખરેખર શું છે, હવે લોકો વિચારે છે કે સ્વામી રામદેવ ઉપર હુમલો ક્યાંથી કરીએ. આ બાબા પર છોકરીઓ આરોપ એટલે નથી લગાવી શકતા કેમ કે લેડીઝને ટચ નથી કરતા, અડકતો જ નથી, ક્યારેક પિક્ચર જોવા આજ સુધી ગયો જ નથી, 1 રૂપિયો બેંકમાં એકાઉન્ટમાં ખોલ્યું જ નહીં તો જમા કરવાનો સવારો જ નથી આવતો. ખેડૂતના ઘરમાં જન્મ્યો છું, ખેડૂતોના સંતાનોનું ખાતામાં નામ જ નહીં હતું જેના જમાનામાં હું હું તો જન્મ્યો હમણાં હતો તમને ત્યારે. એક લિમિટેડ વાત પૂછું છું. હમણાં તમને હું પૂછું છું કે શું તમે તમારી સારવાર કરાવવા કોઈ ડોક્ટરની પાસે તો ગયા? હું લોકોને એ વાત કહી રહ્યો હતો કે લોકો વિચારે છે કે સ્વામી રામદેવ પર આરોપ શું લગાડી, તો કહ્યું આની ઉપર આરોપ એ લગાડવો જોઈએ, રોજ પેટ ફેરવે છે, નોલી કરે છે. તો કહ્યું કે કહો કે આનું પેટ ફસાઈ ગયું. તો હું કહું છું કે લોકોને ખીલો લાગેલો છે અંદર જે ફસાઈ ગયું છે. અને બીજી વાત એ કહે છે કે સારવાર કરવા માટે અમેરિકા ગયો. આમ પણ જો કદાચ દુનિયાને ખબર હોય તો હું અમેરિકાની નીતિઓનો ઘણો સખત વિરોધી છું. હું અપરાધી સદ્દામ હુસેનને નહીં, હું બુશને અપરાધી માનું છું જેણે ઇરાકનો વિનાશ કરી નાખ્યો. અને બીજી વાત એ કહે છે કે અમેરિકા સારવાર માટે જતા રહ્યા સ્વામી રામદેવ. મેં કહ્યું કે હજી પાસપોર્ટ નથી બનાવ્યો. બીજી વાત, હવે લોકો આરોપ કેવો કે લગાવે છે, લોકો અફવા કેવી ફેલાવે છે જે ચાલી જાય. કહ્યું કે રામદેવ રોજ કપાલભાતી કરે છે, અગ્નિસાર ક્રિયા કરે છે, પેટને હલાવે છે આમ, અને ગોળ નોલી કરે છે. તો કહો કે આના આંતરડા ગૂંચવાઈ ગયા. અને કહે કે અને પછી આનો તો હેતુ શું છે? આનો હેતુ એ છે, અમુક લોકો ષડયંત્ર કરે છે. એ કહેવા માંગે છે કે સ્વામી રામદેવ જે પોતે જ બીમાર છે એ લોકોનો શું ઉપચાર કરશે, એટલા માટે એ અફવા ફેલાવવા ઈચ્છે છે. અફવા એ પણ સાંભળી કે તમે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં દાખલ થયા તમારા હાર્ટની સારવાર કરાવવા માટે. ખરેખર થયું એવું કે હરિદ્વારથી મારું એક ગુરુકુળ છે, મારું રેવાડી આશ્રમનું, હું ત્યાં એક યાત્રા માટે ગયો હતો. તો હરિદ્વારમાં અફવાઓ ઘણી જલ્દી ફેલાય છે, નાની જગ્યાઓમાં અફવાઓ જલ્દી ફેલાય છે. અને બીજું શું છે કે ત્યાં બાબા પણ વધારે રહે છે, અને હું બાબાઓને પણ નથી છોડતો. જો મને ખોટું લાગે તો હું બાબાઓની વિરુદ્ધ પણ બોલી દઉં છું. તો હું જ્યોતિષ અને તાંત્રિકોના વિરુદ્ધમાં પણ બોલું છું. હું યદ્યપી રાજનીતિના પછડાઓથી કરોડો કોસ દૂર છું તો પણ એમની વાત કરી દઉં છું. તો ત્યાંથી અફવાઓ જલ્દી ફેલાય છે. તો હું ત્યાં ગયો હતો તો કહ્યું કે બાબાજી હાર્ટના ઓપરેશન માટે ગયા, કેમ કે હાર્ટના, હું કહું છું કે બાયપાસ કરવાની જરૂર નથી. તો લોકો એ કહેવા ઈચ્છતા હતા કે અફવાઓ ફેલાવીને એનું પોતાનું જ હાર્ટનું ઓપરેશન થયું છે. મારું તો જોઈ શકે છે કોઈ પણ હાર્ટ ઠીકઠાક છે. એકદમ કોઈ બાયપાસ કરાવી નથી. એટલે લોકો અફવાઓ એવી ફેલાવે છે. અફવાઓ કેવી ફેલાય, એક તો કે વૈદિક સંસ્કૃતિ, એક છે સાપ સંસ્કૃતિ, એક છે શાણ સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિ જે સનાતનથી ચાલી આવી છે. કોઈની સભા ખરાબ કરવી હોય તો સાપ અને શાણ છોડી દો. એક સાપ સંસ્કૃતિ, શાણ સંસ્કૃતિ. એક માણસે મને કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીથી જોડાયેલો હતો, એ પાર્ટીનું નામ નહીં લઈશ કેમ કે એવા કામ કરતા રહે છે. ત્રીજી હોય છે અફવા સંસ્કૃતિ. ગણેશજી દૂધ પી લીધું, કહ્યું કેવી રીતે પીશે, ચમચીથી પીધું. ચમચીથી દૂધ પીશે તો ખબર નહીં પડે કે પડ્યું છે કે નહીં. અને કહ્યું કે સફેદ આળસ પાનની મૂર્તિઓ છે એ જ પીશે. અને કહ્યું કે પાપી માણસના હાથથી નહીં પીશે. આખી દુનિયા પીવડાવી દીધું, કારણ કે કોણ પોતાની જાતને કહેવડાવે છે કે હું પાપી છું. આવી અફવાઓ જે છે મારા વિશે ફેલાવવામાં આવી. સ્વામીજી, આરોપો અને સવાલોની યાદી ઘણી લાંબી છે. આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક બાદ.
આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ સ્વામી રામદેવ પર. આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેમના બેવડા માપદંડ છે. સ્વામીજી, તમે લોકોને શીખવો છો અનુશાસનમાં રહેવાનું, તમે લોકોને શીખવાડો છો ફેમિલી વેલ્યુઝ, પણ તમે પોતે ઘર છોડીને ભાગી ગયા હતા બાળપણમાં. જુઓ, વાત એ છે, હું વારંવાર કહું છું, યોગ નામ ભાગવાનું નહીં, યોગ નામ જાગવાનું છે. હું ઘર છોડીને નથી ભાગ્યો, મેં લોકોના ઘર વસાવ્યા છે. ખરેખર લોકો ત્યાગ કહે છે સ્વામી રામદેવ ત્યાગી છે. એટલે તમે કહી રહ્યા છો કે તમે છોડીને ભાગી ગયા. મેં કંઈ ત્યાગ્યું જ નથી. હું તો ત્યાગથી કહેતો જ નથી પોતાની જાતને. કારણ કે મેં એક માને છોડી, હજારો માતાઓના આશીર્વાદ મને આજે મળે છે. મેં એક બાપને છોડ્યા, હજારો પિતાઓનો પ્રેમ મને આજે મળે છે. મેં એક ભાઈને છોડ્યો, હજારો ભાઈઓના હાથ ઊંચા કરીને મારી મદદ કરી. તો મેં ઘર છોડ્યું. હું તો કહું છું કે હું તો ભાગ્યો જ નહીં, હું તો જાગ્યો છું. તમે સંન્યાસી બની ગયા, તમે ઘરબાર છોડી દીધું, ભૌતિક સુખ છોડી દીધા, પણ જ્યારે છાપું વાંચું છું તો ખબર પડે છે કે તમને ભૌતિક સુખોથી એટલો જ પ્રેમ છે જેટલો કોઈ સંસારી માણસને હોય છે. કેવી રીતે? ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે તમે મોટી ગાડીઓમાં ફરો છો, તમારી એવા લોકો સાથે મૈત્રી છે કે જે મલ્ટીનેશનલ કંપનીઝમાં કામ કરે છે, મોટા મોટા પેલેશિયલ ઘરોમાં તમે રહો છો. હું કહું છું, હું વિદેશી ગાડી નહીં ખરીદીશ, પણ હવે કોઈ મને લેવા આવે, રિસીવ કરવા માટે આવે અને મને રિસીવ કરવા હું એને કહું કે હું આ ગાડીમાં નહીં બેસીશ, આ વ્યવહારિકતા તો મારે રાખવી પડશે ને. જ્યાં સુધી વાત છે, હું જેમના ઘરોમાં રોકાવું છું, માની લો કે આજે દેશનો એક શીર્ષ ઉદ્યોગપતિ પણ મારી સાથે જોડાયેલો છે, જ્યારે એ અને શીર્ષ રાજનેતા પણ જોડાયેલો છે, શીર્ષ અભિનેતા પણ મારી સાથે જોડાયેલો છે, આ સામાન્ય માણસ પણ. તો હું એવું તો નથી કહેતો કે ભાઈ હું જે છે કોઈના ઘરે જાઉં છું તો એ માણસ અપરાધી છે, એ ઉગ્રવાદી છે. એ હિન્દુસ્તાનનો માણસ છે, હું જેના ઉપર ઘરે જાઉં છું. વૈચારિક વિરોધ હોઈ શકે છે. વૈચારિક વિરોધ કેમ હોઈ શકે છે? કોઈ માણસ મલ્ટીનેશનલને સમર્થન આપું છું કે બની શકે છે હું એનો વિરોધ કરું છું. પણ તમે કટ્ટર વિરોધી છો મલ્ટીનેશનલ્સના. હું મલ્ટીનેશનલનો વિરોધી નહીં, હું દેશની સંપત્તિને અને દેશના સ્વાસ્થ્યને લોકોની સાથે જે રમત રમાય છે, હું એનો વિરોધી છું. તમે ચિપ્સના વિરોધી છો, તમે કોલ્ડ ડ્રિંક્સના વિરોધી છો, તમે એને લેવાથી માણસોને હાર્ટ એટેક આવે છે, સ્ટ્રોક આવે છે, પેરાલિસિસ સુધી થઈ શકે છે, બ્રેન ડેમેજ થઈ શકે છે, અને લેવાથી તમારા દાંત સુધી પીગળી શકે છે. 7 દિવસ તમારો દાંત રહે છે તો એ ખતમ થઈ જશે. અને બેવડા માપદંડ જે અમેરિકામાં પેપ્સી અને કોક પીવડાવવામાં આવે છે એની અંદર પીએચ વેલ્યુ હોય છે 5.8 ની, અને જે હિન્દુસ્તાનમાં પીવડાવવામાં આવે છે એની અંદર 2.8 અને 2.4, 2.5, 2.2 ની. તો આ બેવડા માપદંડ એટલે તમારા ઘરોમાં જે ટોયલેટ સાફ કરવા માટે જે એસિડ રાખવામાં આવે છે એટલી જ પીએચ વેલ્યુ આ ઠંડાની હોય છે. એટલે હું લોકોને કહું છું કે ઠંડુ એટલે બોલો, આ બધા લોકો આખા દેશને ખબર છે. એમાં શું ખોટું કહું છું? લોકોને કહું છું કે જો આપે છે તમારા હાડકાં પીગળી જશે, ઓસ્ટોપ્રોસિસનો પ્રોબ્લેમ થઈ જશે. તો ઝીરો ટેકનોલોજીનો સામાન 2 રૂપિયાનું ટામેટું ચટણી બનાવીને વેચી દીધી મલ્ટીનેશનલે 80 રૂપિયામાં. દેશની સંપત્તિ બહાર લૂંટીને લઈ ગયા. 4 રૂપિયા કિલોનો નહીં, સસ્તા બટાકા ખરીદીએ તો 2-3 રૂપિયા કિલોનો મળશે. અને ટમાટર પણ ઘણી વધારે તો સડેલા ખરીદી લે છે 50 રૂપિયા 50 પૈસા કિલોમાં. 2 રૂપિયા કિલોના બટાકા, 3 રૂપિયા કિલોના બટાકા ચિપ્સ બનાવીને વેચી 300-350 રૂપિયા કિલોમાં. દેશની સંપત્તિ આપણા દેશની બહાર જવી, આ કદાચ હું સમજુ છું દેશને માટે સારું નથી. હું કહું છું બર્ગર એટલે બરબાદીનું ઘર, પિઝા એટલે જે સ્વાસ્થ્યને પી જાય, ઠંડુ એટલે ટોયલેટ ક્લીનર. અને લોકો હવે કોસ્મેટિકનો પણ વિરોધ કરું છું. લોકો કહે છે કે ગોરેપણાનો રાસ. બોલો શું છે? હવે એડમાં શું સાંભળ્યું તમે? બોલો. ફેર એન્ડ લવલી લગાડવાથી જો ઘર થઈ જવા તો ભેંસ પર લગાવી દો. જ્યારે હું કહું છું જ્યારે ભેંસ ગોરી નથી થતી તો માણસ ગોરો કઈ રીતે થઈ જશે? એક માણસે ઘણી કોશિશ કરી, પોતાની ભેંસની પીઠ પર 10 વર્ષ સુધી લગાડ્યું, એ 1 ઇંચ પણ ગોરી નહીં થઈ. એટલે હું કહું છું ગોરાપણાનો રાસ, કપાલભાતી પ્રાણાયામ. તો આવી ઝીરો ટેકનોલોજીનો સામાન બનાવીને લોકોને મૂર્ખ બનાવીને 90% મલ્ટીનેશનલ જેટલા પણ જે ઝીરો ટેકનોલોજી વાળી વાત કરી રહ્યો છું હું, જે સામાન બનાવવાળી કંપની છે, 90% પૂંજી દેશના શેર માર્કેટથી, ડિબેન્ચર માર્કેટથી, દેશની બેંકોમાંથી ભેગી કરે છે. અને 90% જે સામાન વેચે છે એનો જે પ્રોફિટ છે એ બહાર લઈ જાય છે. અને આપણા દેશના લોકોને મૂર્ખ બનાવીને ભિખારીઓની જેમ 10% એમને આપીને અને દેશની સંપત્તિ બહાર લૂંટીને લઈ જાય છે. શું રાષ્ટ્રની સાથે દ્રોહ નથી, દગો નથી? સામાન્ય રીતે આપણા જે સંન્યાસી સાધુ બાબા હોય છે, જ્યારે વિદેશ જઈને આવે છે ત્યારે એમના પર સન્માનનો ઠપ્પો લાગે છે.
જ્યારે એ લોકો વિદેશી મલ્ટીનેશનલ દ્વારા સ્પોન્સર કરાય છે ત્યારે એમનું નામ થાય છે. તમે આ દેશી બાબા બનીને નામ કેવી રીતે કમાઈ લીધું? મેં દેશના લોકોને સન્માન અને સ્વાભિમાનથી જીવવાનો પાઠ ભણાવ્યો, એટલે લોકોએ મને સન્માન આપે છે. મેં પોતાની જાતને પાખંડબાજ સ્થાપિત નહીં કર્યો. જ્યારે કોઈ વસ્તુ મોટા લેવલ પર પહોંચે છે ને, અમુક લોકો મારા વિશે પણ વિચારે છે કે સ્વામી રામદેવને 2 વર્ષ પહેલા દુનિયાના લોકો નહોતા જાણતા. 2 વર્ષમાં એણે શું એવું કરી દીધું કે બધા લોકો પાગલ છે. પહેલા લોકોને હીરોની પાછળ પાગલ થતા હતા, કોઈ હીરોની પાછળ પાગલ થતો હતા. આજે બાબાની પાછળ લોકો પાગલ છે. તો મેં શું કરી મેં તો નાખ્યું? સાંભળ્યું કે હીરો હિરોઈન તમારી પાછળ પાગલ છે. આમાં એક વાત છે, હિરોઈનને હું પાસે ભટક પણ નથી દેતો, પણ એમને પણ હું યોગ શીખવું છું. યોગની પાછળ પાગલ છે. હું તો લોકોને પણ કહું છું, ગેરસમજ નહીં રાખતા. કઈ કઈ હિરોઈનને તમે યોગ શીખવ્યા એ જણાવો. ખરેખર મેં છે ને કોઈ પિક્ચર નથી જોયા, તો વધારે મને યાદ નથી રહેતા. પછી આપણા જેમ કે અમિતજી છે, અમિતાભ બચ્ચનજી છે, એ યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, અને એમને પ્રાણાયામ કરવાથી ઘણા એનર્જીક પણ રહે છે. એમના પ્રોબ્લેમ્સ પણ સારા થઈ ગયા. તો એટલે તમે ઓલ ઓવર લગભગ જે છે હું હમણાં યાદ કરીશ તો મને થોડો સમય લાગશે. મેં યોગને પાખંડબાજીથી સાબિત નહીં કર્યો, કે અફવાઓ ફેલાવી, કે લોકોને પાગલ બનાવીને, લોકોને બહેકાવીને ધર્મના નામ પર મેં ભ્રમ નથી ફેલાવ્યો. ઉલટું ધર્મના નામ પર જે ભ્રમ હતા એ મેં તોડ્યા. મેં કહ્યું, લોકો હવે કદાચ તમારા એ તો સારી વાત છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ વસ્તુ નથી. પ્રિન્ટ મીડિયા ઉઠાવીને તમે જુઓ, બધા રાશિફળ લખે છે. મેં કહ્યું, ભાઈ રાશિફળ લખવાવાળા જરા ભાનમાં આવો, જરા વિચાર તો ખરા. રામ અને રાવણની રાશિ એક, કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક, માનનીય મુલાયમસિંહજી અને માયાવતીજી બંનેની રાશિ એક, અને પાર્ટીઓના સ્તર પર જોવામાં આવે તો બહેન સુષ્માજી અને બહેન સોનિયા ગાંધી બંનેની રાશિ એક, અને આજકાલ સૌથી ગરમાગરમ મુદ્દો છે દેશનો, જયેન્દ્ર સરસ્વતી, જય લલિતા બંનેની રાશિ એક. તો મેં કહ્યું, ભાઈ તમે શું કહેવા ઈચ્છો છો? અને તમે મારી સામે ઊભા છો અને રજત શર્મા અને રામદેવ બંનેની રાશિ એક. એક બની ગયો બાબાજી, એક બની ગયો બાબાજી. તમે લગ્ન કરી લાવ્યા સીતાજીને. જો સ્વામીજી કોઈ પાખંડ નથી, કોઈ બનાવટ નથી, તો પછી તમે આ ભગવા ધારણ કેમ કર્યા છે? અચ્છા, હું જો કાળા કપડાં પહેરીને આવું તો તમે મને પૂછતા કે તમે કાળું કેમ પહેર્યું છે? હું ટાલ કરાવી નાખું તો તમે મને પૂછતા કે તમે ટાલ કેમ કરાવીને આવ્યા છો? હવે હું દાઢી અને મૂછ વાળ મારા જેવા હતા, તેમોની હું આપણા એવો ને એવો સામે જ તમારી સામે આવીને બેસી ગયો. এটা તમે પણ প্রশ্ন પૂછી શકો છો કે করতে તમે દાઢી મૂછ કેમ পারেন, રાખી. আপনি હું તમને પૂછી શકું તમે કેમ કપાવ્યા છે? સ્વામીજી, હું તો એટલે પૂછી રહ્યો હતો કે રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું તો ભગવા વસ્ત્ર પહેરીને કર્યું હતું. આજકાલ પણ ઘણા બધા રાવણ અપહરણ કરી રહ્યા છે. તમારા ટીવી પર પણ બતાવવામાં આવી રહ્યું છે ચરિત્ર હરણ આ ભગવા કપડામાં બાબા બનીને લોકો કરી રહ્યા છે. એ દેશની સંસ્કૃતિ નથી. પણ એક વાત તમને હજુ પણ કહી દઉં છું, પહેલા પણ આ દેશને જગાડ્યો તો ભગવા કપડાવાળાઓએ જગાડ્યો હતો, ઢોંગી સાધુએ નહીં. ભગવા કપડા દેશની સંસ્કૃતિનું ચિહ્ન છે. એ લોકો જેમના હૃદયમાં દેશ માટે દુઃખ અને પીડા થતી હતી, એ લોકો જે પોતાના રાષ્ટ્ર ધર્મ સમજતા હતા, એ લોકો જે દેશને પ્રતિ પોતાની જવાબદારી સમજતા હતા, એ સંન્યાસી બનતા હતા, ચારે વેદોનું ઓછામાં ઓછું અધ્યયન કરતા હતા, એમને જ્ઞાન વિજ્ઞાનની શિક્ષાને દીક્ષા થતી હતી, એ વિમાન શાસ્ત્ર સુધી બનાવવાનું જાણતા હતા, એ બ્રહ્માસ્ત્ર પણ બનાવવાનું જાણતા હતા, અને ગીતાના પાઠ શીખવવાનું પણ જાણતા હતા. પહેલા દેશને બચાવ્યો તો દેશની ભગવા સંસ્કૃતિએ બચાવ્યો, અને આજે પણ આ દેશને કોઈ બચાવશે તો દેશના ભગવા કપડા બચાવશે. આ ભ્રષ્ટ લોકો નહીં બચાવી શકે. સ્વામીજી, તમારા વિશે હરિદ્વારમાં જ્યાં તમારો આશ્રમ છે ત્યાંથી અમુક જાણકારીઓ મને મળી છે. જી સ્વામી રામદેવના ગુરુ સ્વામી શંકરદેવ જી એક નાની ઓરડીમાં ગુમનામીનું જીવન પસાર કરી રહ્યા છે. ક્યાંક આવવા જવા માટે રિક્ષાનો પ્રયોગ કરે છે, અને એમના ચેલા પાસે મોટી મોટી ગાડીઓ છે. આ હું તો કહું છું કે આ હું કેવી વસ્તુ છું? તમે મારા વિશે તમે પૂછો, મારા ગુરુ વિશે તો પૂછી લીધું. લોકો મને એર કન્ડિશન રૂમમાં રાખે છે, હું એસી ચલાવતો જ નથી. લોકો આવી જાય ત્યારે ભલે ચલાવી દઉં, કારણ કે એમને પરસેવો આવી જાય છે. હું હમણાં અહીંયા ઘૂસ્યો તો હું પૂછું, સ્વામીજી તમને અહીંયા આ કપડાં છે, અહીંયા એર કન્ડિશન છે, તો અહીંયા તમને ઠંડી લાગશે? મેં કહ્યું ઠંડી લાગશે મારા પડોશીને, મને કેમ લાગશે? હું મારા તન પર 2 વસ્ત્ર પહેરું છું. હું 2 વાર જે છે એ પણ જો મારું વધારે શિવર હોય તો એક જ વાર ખાઉં છું. પાછલા 2 વર્ષોથી હું અનાજ નથી ખાતો. હું દૂધ અને ફળ ખાઉં છું, અને દૂધ અને ફળમાં પણ કોઈ આગ્રહ નથી. લીલા શાકભાજી ખાઉં છું, જે મને મળે છે હું ઓછામાં ઓછું ખાઉં છું.
2 વસ્ત્ર હું ઓઢું છું, આ કપડાં મારા 3 વર્ષ સુધી ચાલે છે. પગમાં જે ખડાવું છે, કઈ રસ્તામાં ક્યાંય ગડબડ આવે તો હથિયાર તરીકે કામ આવે છે. ચાલવા માટે આજે છે લગભગ 5 વર્ષ સુધી ચાલે છે. હું મારી વ્યક્તિગત લાઈફમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટમાં હું ક્યારે પણ 1 રૂપિયો ખર્ચ કરવામાં પણ વિચારું છું કે હું આ 1 રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છું, તો આવું કેમ કરી રહ્યો આ છું? બધું ઠીક છે, તમારા નામ પર પ્રોપર્ટી કેટલી છે? મેં લગભગ 2-2.5 વર્ષમાં 10, 15, 25, 30 હજાર લોકોને સવારે ઉઠાડ્યા અને મારી પાસે બોલો, એમને પૈસા આપી. પૈસા એક ખર્ચો કરીને મેં 1100 રૂપિયા, 2100 રૂપિયા અને ક્યાંક તો લોકો વધારે પણ આપી દે છે. મારી પાસે પૈસા આપીને પણ લોકો આવે છે. પૈસા આપીને કોઈ ઉઠાડી દે બતાવે. જેટલા લોકો હું ઉઠાડું છું, પછી જે પૈસા આપે છે એ લોકો કોના માટે આપે છે? આ પૈસા હું ઇન્ડિવિજ્યુઅલ લઈ શકતો હતો અને હું આ દેશનો કદાચ સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમવાળો વ્યક્તિ હોઈ શકતો હતો, કારણ કે જે લોકોની જરૂર છે સ્વામી રામદેવ, એમને સ્વામી રામદેવ આરોગ્ય આપે છે એટલે મારી પાસે આવે છે. તો એ જે મને પૈસા આપે છે એ ટોટલી પૈસા દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટમાં જાય છે, જે પતંજલિ યોગપીઠ માટે ખર્ચ થાય છે. અને હમણાં પણ અમે કરોડો રૂપિયાને એના માટે ખર્ચ કરી ચૂક્યા છે. તો આ 1 રૂપિયો મારી બેંકમાં બેલેન્સ નથી. આખા દેશમાં દરેક જગ્યાએ ઇન્ક્વાયરી કરી શકાય છે. અને 1 ઇંચ મારા નામ કોઈ જમીન નથી. હું આને જે છે તમારી સાથે એ કહી રહ્યો છું, સામે આખા દેશની લોકોની ઇન્ક્વાયરી કરી શકે. હું તો કહું છું કે આ દેશને હું દુનિયાની સૌથી મોટી આર્થિક અને સૌથી મોટી સાંસ્કૃતિક તાકાત રૂપે બનાવવા ઈચ્છું છું, જે દેશના લોકો ઈચ્છે છે. તો હું એક દિવસમાં ડોલર અને પાઉન્ડ નીચે અને રૂપિયાને ઉપર ઉઠાવી શકું છું. એ પણ મારી અંદર તાકાત છે. હજુ તો તમે બીમારીઓની જ વાત સાંભળી છે. બીજી વાત સાંભળશો તો કદાચ તમને પણ વિચારશો કે આ બાબો ક્યાંથી ચાલી રહ્યો છે. બીજી બધી વાતોને લઈને જે આરોપ છે એના ઉપર તમારી સફાઈ માંગીશું એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે સ્વામી રામદેવ. આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેમનો રસ્તો વ્યવસાયિક છે. સ્વામીજી, તમે માનો છો કે જેટલા પૈસા તમને આપ્યા લોકોએ એટલા પૈસા બીજા કોઈ બાબાને નથી મળ્યા? હું લોકો પાસે મારે એક ઘણું મોટું કામ કરાવવાનું છે. આ કામ ખરેખર ગવર્મેન્ટે કરવું જોઈએ. કોઈ ગવર્મેન્ટે કર્યું નહીં. દેશની આઝાદી પછી ખરેખર દેશમાં ગવર્મેન્ટો લૂંટતી રહી છે. જેટલો આ દેશને અંગ્રેજોએ કદાચ લૂંટ્યો એનાથી વધારે 50 વર્ષમાં દેશના નેતાઓએ દેશને લૂંટ્યો છે. એની કોઈ વાત નથી. આ વાત કોઈ હિન્દુસ્તાની સ્વામીજી- નથી છુપાયેલી, એટલે લોકો કદાચ તાળી વગાડી રહ્યા છે. અને પણ જો હું એ કહીશ કે આ દેશને બાબાઓએ, સાધુઓએ, ગુરુએ પણ લૂંટ્યું છે તો પણ લોકો તાળી વગાડશે. જો આ વાત તો સત્ય છે. આપણે ત્યાં દેશના બાબાઓએ પોતાના ઘરના ટ્રસ્ટ બનાવી દીધા, પોતાના દીકરાને ટ્રસ્ટી બનાવી દીધો, પોતાની વહુને ટ્રસ્ટી બનાવી દીધી. અચ્છા, પહેલા સાધુ સંન્યાસી હોતો તો ઋષિમુનિ એ જે છે સામાન્ય રીતે એક પત્ની રાખતા હતા. આજકાલ ગુરુઓ તો કેટલી પત્નીઓ રાખે છે, અને પત્નીઓ જ નહીં, પ્રેમિકા પણ રાખે છે. એટલે એ પણ માનવામાં આવે છે સ્વામીજી કે જેટલા પૈસા ધર્મમાં છે એટલા બીજા કોઈ બિઝનેસમાં નથી. હવે આ વાત હું કહું છું, ધર્મના નામ પર લોકો પાસે પૈસા લેવું ખોટું નથી, પણ એ પૈસાનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છો? ના, તમે એટલું કહો કે તમે જે પૈસા લીધા એનો ઉપયોગ શું કરી રહ્યા છો તમે? હમણાં સુધી જે મેં પૈસા લીધા છે એમાંથી મેં જે છે હરિદ્વારની અંદર પતંજલિ યોગપીઠનો એક ઓપીડી બનાવી, જે હવે દુનિયાની સૌથી મોટી બિગેસ્ટ ઓપીડી હશે, જેમાં લગભગ 5000 રોગીઓનો ઉપચાર કરી શકાશે. અને દરેક વ્યક્તિને ત્યાં આગળ નિઃશુલ્ક સલાહ, એટલે કે માની લો એક પણ વ્યક્તિથી 1 પણ રૂપિયો કોઈ કન્સલ્ટન્સી ફીસ નહીં લેવામાં આવશે. ઉલટાનું ગરીબ માણસોને ત્યાં આગળ મફત દવા હું જે છું 90% સુધીની છૂટ આપું છું, જેનાથી લોકો એનો દુરુપયોગ ન કરે. મેં જે લીધું એ 1 રૂપિયાનો હિસાબ કિતાબ હું દેશના કોઈ પણ વ્યક્તિને આપી શકું છું. એક વાત. અને હમણાં લગભગ 500 વ્યક્તિ આશ્રમમાં સેવા કરે છે, 100 વૈદ્ય છે જે 1 પણ રૂપિયો કોઈની પાસે સલાહ આપવાની ફીસ લેતા નથી. પતંજલિ યોગપીઠ છે જે હું બનાવવા જઈ રહ્યો છું, એની અંદર મેં લગભગ 20% થી લઈને 25% લોકોને ફ્રીમાં આવાસ, ફ્રીમાં ખાવાનું, ફ્રીમાં સારવાર એની વ્યવસ્થા કરી રહ્યો છું. તો હું જે લોકો પાસે લઈ રહ્યો છું એ લોકો માટે જ કરી રહ્યો છું. સ્વામીજી, આ વ્યવસાયીકરણ નથી કે જ્યાં તમારા કેમ્પ લાગે છે ત્યાં એની બહાર દવાઓની દુકાન હોય છે? ઉપચારમાં ફર્સ્ટ પ્રાયોરિટી હું યોગને આપું છું, અને આયુર્વેદિક દવાઓનો પણ હું વધારે સમર્થક નથી, પરંતુ કેમ કે પ્રકૃતિ જોડાયેલી છે અને એના સાઈડ ઇફેક્ટ પણ નથી, એટલે હું કહું છું કે
વૈદ્યને પ્રથમ પ્રાથમિકતા મારી યોગને છે, અને પછી જીવન રક્ષા માટે જે આયુર્વેદિક અપનાવવું પડે છે તો એને અપનાવી લો. એલોપેથીને પણ અપનાવવું પડે તો અપનાવી લો. મેં એક આખો પ્રોજેક્ટ બનાવ્યો છે, પતંજલિ યોગપીઠનું ઘોષણાપત્ર મેં આપ્યું છે કે હું વિરોધી એલોપેથીનો પણ નથી. માણસને હાર્ટ એટેક આવી ગયો તો એને હોસ્પિટલમાં જવું જ પડશે. તમારી પાસે તો કોઈ ડિગ્રી છે નહીં આયુર્વેદની. હું જે સ્ટડી કરી રહ્યો છું અને મેં જે સ્ટડી કરી એ આ સ્કૂલો અને કોલેજોમાં ભણવામાં આવતી જ નથી. એમાં ભણ્યો હોત તો હું આજે તમારી સામે આ એન્શિયન્ટ મેડિકલ સાયન્સ વિશે બોલી જ નહીં શકતો. હું કહું છું કે એન્શિયન્ટ મેડિકલ સાયન્સમાં ફિઝિકલ બોડી ઉપર પણ રિસર્ચ થાય છે, અને ફિઝિકલ બોડીનું પણ મને નોલેજ છે. પૂછી શકે મને કોઈ? પણ જે ડોક્ટર હશે, જે દવા આપશે, એની પાસે કોઈને કોઈ ડિગ્રી તો હોવી જોઈએ. જુઓ, મારી પાસે ડિગ્રી છે. આપણી ઋષિઓમાં પરંપરા ગુરુકુળ ચાલે છે. આપણે ગુરુકુળ સંસ્કૃતિ જો આજે જીવિત છે, એ પરંપરાથી મેં અધ્યયન કર્યું, અને એ પરંપરાથી અધ્યયન કરીને મેં વેદાચાર્ય, આયુર્વેદાચાર્ય, દર્શનાચાર્ય, જે આપણી પરંપરા હતી, એ પરંપરા હવે તમે જો ભારતીય પરંપરાને જો અસ્વીકાર કરો છો તો કદાચ આ ક્વેશ્ચન તમે મને પૂછી શકો છો. અને જુઓ, હું આજે પણ તમને કહી રહ્યો છું, આ જે છે કબીરની ઉપર પીએચડી થાય છે, તુલસીદાસની ઉપર લોકો પીએચડી કરે છે, મહર્ષિ ચક્ર અને સુશ્રુત પર પીએચડી કરે છે. હું તમને બતાવી દઈશ કે થોડા દિવસો પછી સ્વામી રામદેવ ઉપર પણ લોકો પીએચડી કરશે. ઘણા આરોપો તમારા પર લાગ્યા, હવે છેલ્લા આરોપ પર આવી રહ્યા છે, પણ એના પહેલા એક બ્રેક લઈશું. સ્વામી રામદેવ પર જનતાના કેસનો વધુ એક દોર, એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સફાઈ માંગી રહ્યા છીએ સ્વામી રામદેવ પાસે. આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેઓ સત્તાની નજીક રહેવા ઈચ્છે છે. સ્વામીજી, જે પત્રકાર તમને મળે છે, મીડિયાના લોકો તમને મળે છે, એ કહે છે કે આરોગ્યની, યોગની, આયુર્વેદની વાતો ઓછી કરે છે, રાજનીતિની વધારે કરે છે. આખરે આ દેશની અંદર જે ઘટિત થઈ રહ્યું છે, અને એના વિશે જો હું અભિવ્યક્તિ આપું છું તો હું ક્યાંય નથી સમજતો કે હું કોઈ પાપ અપરાધ કરી રહ્યો છું, કોઈ રાજનીતિ કરી રહ્યો છું. હું આ વાત હમણાં પણ કહી રહ્યો છું. હું હમણાં સુધી કોઈ રાજનૈતિક પાર્ટીનો સદસ્ય નથી. હું કોઈ રાજનૈતિક પાર્ટીની મિટિંગમાં નથી ગયો, અને આગળ પણ મારો એ સંકલ્પ છે. હું કોઈ રાજનૈતિક પાર્ટીથી જોડાયેલો હતો, અને ના તો ઇન ફ્યુચર, જ્યાં સુધી મારું જીવન રહેશે, હું કોઈ રાજનૈતિક પાર્ટીથી નહીં જોડાઈશ. આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. તમે કહો છો કોઈ રાજનૈતિક દળ જોઈન નહીં કરો તો પોતાની પોલિટિકલ પાર્ટી બનાવશો? વાત એ છે કે હું મારી અભિવ્યક્તિને જ્યારે શક્તિની સાથે આપું છું, કોઈ વાતને જ્યારે માણસ ઉર્જાથી ચાહે છે, અને એમાં જ્યારે એ વસ્તુ પ્રભાવ થઈ જાય છે તો એ લોકો ભયભીત થઈ જાય છે. તો અમુક રાજનૈતિક લોકો પણ ચિંતિત છે કે બાબા રામદેવ અહીંયા આવી ગયા તો મામલો શું થશે. તે એમનો ભ્રમ છે. એવું કોઈએ વિચારવું નહીં જોઈએ. ખાસ કરીને આ ભ્રમ એટલે જન્મ્યો જ્યારે તમે નક્કી કર્યું કે હરિદ્વારની જગ્યાએ હવે તમે દિલ્હીમાં આશ્રમ બનાવશો. યોગ એક મોટું સમાધાન બની શકે છે આખી દુનિયાને નિરોગ બનાવવા માટે, અને એના માટે તમને એક વ્યાપક આધાર જોઈએ. તો કદાચ એ વ્યાપક આધાર અહીંયા વધારે દિલ્હીમાં હોઈ શકે. પોતાના ભાષણોમાં લોકોને જણાવો છો કે ભારતના કેટલા પૈસા સ્વિસ બેંકના અકાઉન્ટમાં જમા છે? લગભગ 48 લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનના સ્વિસ બેંકોની અંદર જમા છે. લગભગ 37 બેંક છે. આ ગવર્મેન્ટની રિપોર્ટ આ વાત જણાવે છે. એ 37 જે છે, જે હું કહી રહ્યો છું, 48 લાખ કરોડ રૂપિયા જે ત્યાં જમા છે. એના સિવાય પણ દેશમાં જે લૂંટાયેલી સંપત્તિ હતી, જે પોર્ટુગલ, ઇંગ્લેન્ડ અને હોલેન્ડના જે આર્ક અને મ્યુઝિયમની અંદર જમા છે, એ પણ લગભગ 50 લાખ કરોડની છે. કુલ મળાવીને લગભગ 1 લાખ કરોડ રૂપિયા થાય છે. દેશનું એક વર્ષનું બજેટ લગભગ 4.5 લાખ કરોડનું હોય છે. આમ જો એ સંપત્તિ હિન્દુસ્તાનમાં આવી જાય તો 25 વર્ષ સુધી દેશ વગર કોઈ ટેક્સ ચલાવી શકે છે. તમે કહેશો સ્વામીજી કોરી કલ્પના કરે છે. એવું થાય છે. ફિલિપિન્સની અંદર, જેરીની અંદર, આપણા પડોશી દેશ પાકિસ્તાન, આપણા દેશમાં જે યુરિયા ઘોટાળાના જે પૈસા સ્વિસ બેંકમાં જમા હતા એ પાછા આવ્યા છે. સ્વામીજી, જો તમારી વાતો નાણામંત્રી સાંભળશે તો તમને કહેશે કે તમે તમારા યોગ શીખવો, તમે કેમ આ ચક્કરમાં પડો છો? નહીં, એક વાત હું કહું છું, આ દેશના પૈસા છે, કોઈ એમના પૈસા નથી. આ નાણામંત્રીના પૈસા નથી, આ સાંસદોના પૈસા નથી, આ દેશના પૈસા. સરકારના કામ છે, આ સાધુ સંન્યાસીઓના કામ નથી. હું એક વાત કહું છું, હું સંન્યાસી હોવાના પહેલા એક ભારતીય છું, અને ભારતીય થઈને ભારતની વાત કરવી ખોટું કે અપરાધ નથી. ભારતીય થઈને ભારતના હિતની વાત કરવી પાપ અને અપરાધ નથી, રાજનીતિ નથી. એમને કહેવું જોઈએ. કર્જદાર તો હું પણ છું. તમારા ઉપર પણ રજતજી 18,000 રૂપિયાનો ઓછામાં ઓછો કર્જ છે. આ દેશની અંદર લગભગ 18, 12 અને +6 દેશી અને વિદેશી કુલ મળાવીને 18 લાખ કરોડ રૂપિયાનો કરજો છે.
અને એ જો પૈસા હિન્દુસ્તાનમાં પાછા આવી જાય ને ઇન્ડિયન ગવર્મેન્ટે ખાલી એક કામ કરવાનું છે, એક પ્રસ્તાવ પાસ કરીને યુએનએ ને મોકલવાનો છે અને યુએનએના થ્રુ સ્વિસ ગવર્મેન્ટમાં જશે અને ત્યાંથી પૈસા હિન્દુસ્તાનમાં પાછા આવી જશે. તો શું દેશને માટે સારું નહીં થાય? આ સાંભળીને તો લાગે છે કે તમે પ્રધાનમંત્રી બનવા ઈચ્છો છો. હું ના પ્રધાનમંત્રી બનવા ઈચ્છું છું, ના કોઈ નાણામંત્રી બનવા ઈચ્છું છું. હું એક વાત કહું છું, આ ફેક્ટ છે નહીં. હું પહેલી વાત તમે સમજો કે જો એક આ ફેક્ટ છે તો હું અહીંયા જેટલા પણ લોકો બેઠા છે તો શું આ વાત થવી જોઈએ કે નહીં થવી જોઈએ? તમે લોકો કહો. થવી જોઈએ. દેશના લોકો માને છે અને તમારે પણ આ વાત નાણામંત્રીને પૂછવી જોઈએ કે તમે જે છે કરજો લાવી રહ્યા છો, એ મલ્ટીનેશનલ જે છે કંપનીઓને બોલાવી રહ્યા છો, ભીખ માંગનારાઓની જેમ દેશની ભિખારીઓની પંક્તિઓમાં ઊભો કરેલો છે. જો આ દેશના પૈસા પાછા આવી જાય તો એક જ દિવસમાં આપણો દેશ વિશ્વની સૌથી મોટી આર્થિક તાકાત બની શકે છે અને અમેરિકા પણ આપણી સામે હાથ જોડીને ઊભો રહી શકે છે, કેમ કે સૌથી વધારે કર્જદાર દેશ હશે દુનિયાનો. એ આ દેશની દુર્દશા પર શું એક સામાન્ય માણસને જેમ મારે શું વિચારવું નહીં જોઈએ? એટલે હું કહું છું, આ રાષ્ટ્ર માટે દરેક ભારતીય વિચારવું જોઈએ. કોઈ પણ ધર્મનો હોય, એ સંન્યાસી હોય, ગૃહસ્થ હોય કે પછી કોઈ મહત્વ નથી ધરાવતું. આપણે આ દેશની માટીથી જન્મ્યા છીએ. આ દેશની માટીની વાત કરવી કંઈ જ ખોટું કે અપરાધ નથી. તમે મલ્ટીનેશનલની વિરુદ્ધ છો, અમેરિકાની વિરુદ્ધ તમે આગ ઓકો છો, નેતાઓની વિરુદ્ધ બોલો છો, બાબાઓની વિરુદ્ધ બોલો છો. તમને ડર નથી લાગતો? મને એવું લાગે છે કે હું જ્યાં સુધી આ દુનિયામાં રહીશ ત્યાં સુધી દુનિયાની માણસની તાકાત મારું કોઈ કંઈ જ નહીં બગાડી શકે, જ્યાં સુધી મારી ઉપર ભગવાનનો હાથ છે. જ્યારે હું આ માર્ગે ચાલ્યો હતો ત્યારે પહેલાથી જ વિચારી લીધું હતું કે માર્ગ કાંટાથી ભરેલો છે, પણ એના પછી પણ હવે તો હું એ વાત કહું છું, જબ ઉખલી મેં શિર ધર લિયા તો મુસ્લી સે ક્યું ડરના. આ પહેલાથી આમંત્રણ આપ્યું છે અને આમંત્રણ આપીને મેં દેશના હિતમાં જે મને સારું લાગે છે હું બોલું છું. અને રાષ્ટ્રહિતમાં બોલવું પાપ અને અપરાધ નથી, પણ રાષ્ટ્રહિતને આંચ આવતી હોય તો એ સમયે મૌન થવું પાપ અને અપરાધ છે. આ હતા આપકી અદાલતમાં અમારા આરોપો, સ્વામી રામદેવની સફાઈ. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ રંજીત કુમારના નિર્ણયનો. સ્વામીજીએ પોતાની ઉપર લાગેલા આરોપોના ઘણા જ તર્કપૂર્ણ રીતે જવાબ આપ્યા છે. એ વાતમાં કોઈ શક નથી કે સ્વામી રામદેવે પોતાના કામથી કરોડો લોકોને પ્રભાવિત કર્યા છે અને એમની સારવારથી લાખો લોકોને ફાયદો થયો છે. સ્વામીજીએ આજે આ અદાલતમાં પોતાની ઉપર લાગેલા આરોપોનો બખૂબી જવાબ આપ્યા છે. એનાથી આ અદાલત એમના પર લાગેલા આરોપોથી એમને બરી કરે છે. અદાલતને આશા છે કે એમના કામથી દેશની જનતાને ફાયદો થશે. એ આશા અને વિશ્વાસ સાથે કે સ્વામી રામદેવ પોતાની યોગ વિદ્યાથી વધારેમાં વધારે લોકોને સ્વસ્થ બનાવતા રહેશે, ચિકિત્સાના ક્ષેત્રમાં અનુસંધાન કરશે અને લોકોનું ભલું કરશે. આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.